હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. હવે મિત્રો, તમને ખ્યાલ છે કે આ સ્ટડી ચેનલમાં ખૂબ જ સ્પષ્ટ, સચોટ અને સાચી રીતે તમને ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપવામાં આવે છે. અને આ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન પેપરનું કરવાનું છે. તો ધોરણ 10 2026નું ગાલા અસાઇનમેન્ટ, તેમાં વિજ્ઞાનનું પેપર પ્રશ્નપત્ર 3, તેનો વિભાગ એનું મેં સોલ્યુશન આપેલું છે પહેલા વિડીયોમાં. હવે આ બી વિભાગનું સોલ્યુશન. વિભાગ બીની વાત કરીએ તો 18 માર્કનો વિભાગ બી છે. જો આ રીતના સવાલો છે, 25થી શરૂ કરી 37 સુધીના સવાલો છે. અને આ દરેકના જવાબો આ વિડીયોમાં તમને આપવામાં આવશે. હવે જવાબની વાત કરીએ તો સૌથી પહેલાં સવાલ 25માં હતો કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? તો જવાબ: તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. સવાલ 26માં તફાવત આપો, ધાતુ તત્વ અને અધાતુ તત્વ. તો તફાવતના મુદ્દા અપાયેલા છે. જો ધાતુ તત્વ ઘન સ્વરૂપમાં હોય છે, અધાતુ તત્વ ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે. આવી રીતે 7 મુદ્દા છે, તમે પાકા કરી લેજો અને સ્ક્રીનશોટ પાડી રાખજો, પાકા કરજો. એક બુક બનાવજો અસાઇનમેન્ટની. હવે સવાલ એના પછીનો સવાલ 27માં પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ આપ્યા, ઘટના જણાવો. જવાબ: ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો તૈયાર ખોરાક કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. હવે તેમનું સમીકરણ. પ્રકાશ સંશ્લેષણ ક્રિયાનું સમીકરણ: 6CO2 + 12H2O તીર ક્લોરોફિલ સૂર્યપ્રકાશની હાજરી, C6H12O6 ગ્લુકોઝ +6O2 + 6H2O. આ સમીકરણ ખાસ યાદ રાખજો, આઈએમપી છે. સવાલ તરીકે આવે, અલગ રીતે આવે સમીકરણ. આમાંથી ગ્લુકોઝનું અણુસૂત્ર પણ આવે. ખૂબ આઈએમપી આ સમીકરણ છે અને તેમાં થતી ઘટના આપેલી છે, જુઓ, યાદ રાખજો. હવે સવાલ 28માં કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. તો આ કલિકા સર્જન યીસ્ટમાં થતું હોય છે, એની વિશે સમજૂતી આપેલી છે, બરાબર. તેમજ આ રીતે આકૃતિ દોરવાની, બરાબર. અને આકૃતિ આ રીતે દોરાઈ જાય પછી આ રીતે સમજૂતી આપવાની, બરાબર. ત્યારબાદ સવાલ 29માં સપુષ્પીય વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ સ્પષ્ટ કરો. તો જો આ પરાગનયનની વ્યાખ્યા અપાયેલી છે. સ્વપરાગનયનમાં પરાગરજ એ જ પુષ્પમાં આવે અને પરપરાગનયનમાં પરાગરજ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય. સવાલ 30 આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? તો એની આ વ્યાખ્યા આપેલી છે. તમે 2 વ્યાખ્યા છે, ગમે તે પાકી કરીને લખી શકો. એક વ્યાખ્યા અને એક આ બીજી વ્યાખ્યા, બરાબર. ત્યારબાદ એમાં હજી બીજો સવાલ છે, આંખ સ્પષ્ટ દ્રષ્ટિઅંતર એટલે શું? તો એનો પણ અહીં જવાબ આપેલો છે, તમે પાકું કરજો. સવાલ 31 વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? આ સવાલ છે, આ એનો જવાબ છે. વાહકની લંબાઈ ઉપર, આડછેદના ક્ષેત્રફળ ઉપર, દ્રવ્યની જાત ઉપર
આ બધા ઉપર આધાર રાખે છે. જો આ એનો જવાબ છે. સવાલ એના પછીનો સવાલ 32. 20 ઓહ્મ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. તો આ દાખલો છે, બહુ ઇઝી દાખલો છે. જો આ રીતે છે, બસ આટલો જ છે, બીજું કંઈ આગળ નથી. 15 કિલો જૂલ આ એનો જવાબ. પછી સવાલ 33. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ-ધારિત સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ નહીં લાગે? તો આ પોઈન્ટ આપેલા છે એના બે જવાબના, આટલું પાકું કરવું. ત્યારબાદ 34મો સવાલ, ટૂંકમાં સમજાવો. જૈવિક વિશાલન. વિશાલન એટલે કે વિષ, વનસ્પતિમાં વિષ કેમ ફેલાય છે તે. જો આ રીતે આપેલું છે. અહીંયા જવાબ પૂરો થાય. તેને જૈવિક વિશાલન કહેવામાં આવે. 35મો સવાલ, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોના તફાવત. તો તફાવતની રીતે દોરવું, બે વ્યાખ્યા લખવી, પછી એના ઉદાહરણ લખવા. 2 માર્ક હોય એટલે 2 પોઈન્ટ લખવાના તફાવતના. જો અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો, આ રીતેનો તફાવત લખી નાખવાનો, બંનેની વ્યાખ્યા અને બંનેના ઉદાહરણો. સવાલ 36. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. તો જો આ રીતે જવાબ છે, બરાબર, એટલો જવાબ લખવાનો. હવે સવાલ 37મો. નીચેના ઘરેલું વિદ્યુત પરિઘમાં ફ્યુઝ અને અર્થિંગ વાયુનું મહત્ત્વ સમજાવો. તો જો ફ્યુઝનું મહત્ત્વ આપેલું છે. ત્યારબાદ આ અર્થિંગ વાયુનું મહત્ત્વ આપેલું છે. બસ તો આટલો જવાબ છે, બરાબર. તો આ રીતે પાકી બુકમાં લખી તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.